જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 શ્લોક 14. આ શ્લોકમાં આપણે વાત કરીશું કૃષ્ણ અને લક્ષ્મીના અદ્ભુત અતૂટ સંબંધની. તતઃ સ્વૈતૈહયૈયુક્તૈ મહતિ સ્પંદતે સ્થિતો માધવઃ પાંડવઃ ચ એવ દિવ્યો શંખો પ્રદધમતુઃ. અર્થાત બીજી બાજુએ સામા પક્ષે પાંડવોના પક્ષમાં એટલે કે શ્વેત અશ્વો જોડેલા વિશાળ રથમાં બિરાજમાન ભગવાન કૃષ્ણ અને અર્જુને પોતપોતાના દિવ્ય શંખ ફૂંક્યા. ભીષ્મએ ફૂંકેલા શંખની તુલનામાં કૃષ્ણ તથા અર્જુનના હાથમાં રહેલા શંખને દિવ્ય કહેવામાં આવ્યા છે. દિવ્ય શંખનો ઘોષ સૂચિત કરતો હતો કે સામા પક્ષે વિજયની કોઈ આશા ન હતી, કારણ કે ભગવાન કૃષ્ણ પાંડવોના પક્ષે હતા. મિત્રો, એક વાત તો સ્પષ્ટ છે કે જ્યારે જ્યાં ભગવાન ઉપસ્થિત હોય છે ત્યારે ત્યાં લક્ષ્મી દેવી પણ ઉપસ્થિત હોય જ છે, કારણ કે લક્ષ્મી દેવી પોતાના પતિ વિના કદાપી એકલા હોતા નથી. તેથી વિષ્ણુ અથવા ભગવાન કૃષ્ણના શંખથી ઉત્પન્ન થયેલા દિવ્ય ધ્વનિથી નિર્દેશ થતો હતો કે વિજયશ્રી કોના પક્ષે છે. મિત્રો, જે રથમાં બંને મિત્રો એટલે કે અર્જુન અને કૃષ્ણ બિરાજમાન છે તે રથ કોઈ સાધારણ રથ તો કઈ રીતે હોઈ શકે? તે રથ અગ્નિદેવે સાક્ષાત અર્જુનને આપ્યો હતો અને એટલા માટે એ શાશ્વત પણ હતો. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાનો અવિરત લાભ તમને મળતો રહે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ મિત્રો.